મહેસાણામાં પુસ્તક પર્યાવરણની પ્રેરણા 2નું વિમોચન કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિજાપુર નજીક આવેલા ઋષિવન પાર્ક ખાતે નવીન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। નવીન પુસ્તકમાં વિમોચન પ્રસંગે પર્યાવરણની સાથે સામાજિક ઉત્થાન અને લોકજાગૃતિ માટે કામ કરતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે સફાઈ કામદારોના પગ ધોઈને સન્માન કર્યું હતું। પુસ્તકની વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને આમાંથી લેખો મળી રહેશે કે હું મારું કામ કરું તો મારા પૂરતા જ આવે, પણ મેં આમાં બધા જ લેખકોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને સમાજને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરથી સમાજ જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે તો ઓછા ખર્ચે અને સારા લેખો એક જ પુસ્તકમાં મળી રહે એવો મારો પ્રયાસ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી અને તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા। સાથે જ આદિવાસી લોકો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પણ નિહાળી હતી, જ્યાં સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાશિવરાત્રીના દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવી ધમકી આપવાની ઘટના સામે આવી। વૃદ્ધને જમીન વિવાદને લઈ બંધક બનાવીને ધાક ધમકી આપવામાં આવી। લિંબાસીમાં માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા। તેઓ જ્યારે પણ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા। ત્યારે જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ નામક શખ્સોએ તેમને રૂમમાં બંધક બનાવી જગ્યા ખાલી કરી દેવા માટે ધમકી આપી। આ જગ્યા અમારી છે, જો બહાર નહીં નીકળો તો તમને પતાવી દઈશું તેવી ધમકી પણ આપી, જે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ પણ જિગ્નેશ પટેલે ઉમેશ પટેલના પત્નીને ફોન કરી અપશબ્દો કયા હતા તે મામલે પણ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે બે અલગ અલગ ગુનાઓને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી।